રંગ રાતા પીલા અને ફૂલ ગુલાબી હાર, કંકુ કેસર કંકાવટી અને સોનાનો શણગાર, મળ્યા છે સૌ સત્સંગી વેડ રોડ મોજાર, મુબારક તમને આ હોળીનો તહેવાર. ખૂબ સરસ મજાનું આયોજન અને આજે પરિવાર સભા એટલે 4 દિવાલો વચ્ચેની ખૂબ જ સરસ મજાની છણાવટ સાથે ગુરુજીએ વાત કરી. હવે આપણે ઘડીક આનંદ કરવાનો છે. ઘોર કલી કાલના બંધ છૂટા ને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું, ભક્તિ સદધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. અરે વેદ શાસ્ત્ર ના અર્થ અવળા કર્યા, પંડિતે પાપ માર્ગે જઈને, ધન્ય હો ધર્મ ધ્વજ રૂપિયો તે સમય, એ શ્રી સ્વામી નારાયણે પ્રગટ થઈને. પણ આજે આટલી બધી હાજરી જોઈ અને આપણને એમ થાય દર બુધવારે આટલા યુવાનો આવતા હોય કેવા જીવન ઘડતર થાય. દર બુધવારે આવો ને આવો આનંદ કરવો છે, પણ હાજરી એટલી ને એટલી આપજો. પણ આજે આપણા બધાના મન એ મોર લઈને ઘોડે નાચે છે, એટલો આનંદ છે. રોજ રોજ આનંદ વધતો જાય છે. આનંદથી કાલ વધારે આનંદ આવશે, બીજે દી એનાથી વધારે આવશે. હે પણ મેં તમને કીધું ને કે આપણે ખૂબ ખૂબ આનંદ કરવાનો છે. કેવો આનંદ? ઝવેરચંદ મેઘાણી એની 2 પંક્તિ સંભળાવી પછી આપણે આગળ વધીએ. અસાગીરી વરજા મોરલા ને કંકર પેટ ભરા, પણ અમારી રત આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા. તો ઘન ઘોર જરે ચહુકોર મારું આકોટા પડકારા કરજો, વાંધો નહીં. ઘન ઘોર જરે ચહુકોર મારું એ મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. ઘન ઘોર જરે ચૌકોર મારું મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, અમારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. ઘુમરી ઘુમરી કર દાટ ભરે, હવે ધન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવ ચોપન હાથ ભરે, મારા નેતન મગન કાન ભરે, મધરા મધરા મલકાઈ ને મેઢા ને હસુ વાત કરે. ગગને ગુમરાય ને પાગલ ને ગટા કર દાટ ભરે, મન મોરબાની તન ગાટ કરે, મન મોરબાની તન ગાટ કરે, મન મોરબાની તન ગાટ કરે, અમારું મન મોરબાની તન ગાટ કરે, મન મોરબાની તન ગાટ કરે.
મહલાલ મહેલી જ લાડ ગહેલી નીર ચલે ન જલે નળિયા ઇન્દ્રગાજ અગાજ કરે ધરયું પર યમન યાસન યુબરિયા અજમલ ન તું તડકુવર યાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા અમારું મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે આજ આનંદ આજ ઉછરંગ તાળીઓ પાડો ભલે હવાઈ ગયા 11:15 થઈ ગયા આ 3 દિવસ તળાવ નાખી ઉપલી રૂમમાં એમ તો એટલું થયું આ ઘરનું છે એટલે કહેવાય પણ આજે એક પરિવાર વિશે જ્યારે વાત થઈ છે જ્યાં બંધારણ નહીં પણ વ્યવસ્થા હોય એને પરિવાર કહેવાય સૂચન નહીં પણ જ્યાં સમજણ હોય અરે કાયદો નહીં પણ જ્યાં અનુશાસન હોય ભય નહીં પણ ભરોસો હોય શોષણ નહીં પણ પોષણ હોય આગ્રહ નહીં પણ આદર હોય અર્પણ નહીં જ્યાં સમર્પણ હોય એનું નામ પરિવાર ભાઈ ભાઈ મને એમ થાય છે મોહનથાળનું બટકું મોઢામાં આપી દઉં એટલો બધો બધાને આનંદ છે પણ આદર્શ વગરનું જીવન એ વ્યર્થ છે રામ લક્ષ્મણ ને સીતાજી જ્યારે વનવાસમાં હતા ભગવાન રામ બેઠા છે લક્ષ્મણજી ચરણ જંપી કરે છે રામે એવું કીધું કે હે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે તો લક્ષ્મણ એવું કહે છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ છે બરોબર પણ આદર્શ કેળવવામાં જીવન વ્યર્થ થઈ જાય ત્યારે રામે એવું કીધું કે વ્યર્થ બનેલું જીવન એ બીજાના માટે પાછું આદર્શ થઈ જાય છે આ પરિવાર જો આપણને કહેવાય છે 8 વાર છે ગણવીને સોમવાર મંગળવાર બુધવાર તો 7 જ વાર થાય 8મો વાર કયો 8મો મારી પરિવાર છે વ્યવહાર છે આપણો મેં તમને વાત કરી ને પણ જો હમણાં એક ભાઈ ગયા પંડિતજી પાસે કે અમારે કથા કરાવી પિતૃ મોક્ષ ઉપર કથા કરાવી છે એ કે તમારે આખા કુટુંબને ભેગું કરવું પડશે એ કે એ નહીં બને કેમ કે તમારે આખા કુટુંબને ભેગું કરવું પડશે એ કે એ નહીં બને કેમ એ કે પિતૃ કુટુંબ નોખું પાડીને ગયા એ કે અમારા પેટ ના હોય તો 7 પેઢીએ ભેગા ન થતા અને અત્યારે જો ગામો ગામ જમીનની માપણી આવી છે ને કુટુંબમાં એવા લોસા કર્યા છે કોક પ્રાઇવેટ મોજડીદાર લાવે ને કોક સરકારી મોજડીદાર લાવે મોજડીદારના પગમાં મોજડી આવડા ઉગાડા પગે થઈ જાય છે એક છોકરાને નાનપણથી બહાર ભણવા મોકલેલો 12 વર્ષે ભણીને આવ્યો ગામના પાદરમાં બાપા લઈ ગયા હાલ આપણી વાડી દેખાડું તે ગામના પાદરમાં ગયા ને પાળિયા મેકેલા સિંદૂર સોપડા લઈ ગયા આને શું કહેવાય કે આને પાળિયો કહેવાય હાલ આપણે ખેતર લઈ જાવ ખેતર લઈ ગયા ત્યાં ઓલા ખૂંટા ખોડેલા એ કે બાપા આ શું છે એ કે આને ખૂંટો કહેવાય કે આને પાળિયો કેમ ન કહેવાય આને પાળિયો કરવો હોય તો એ કે ખેહીને પડખે નાખે એટલે તારો મારો બે નો થાય અહીંયા એટલે ગામો ગામ એટલા પાળિયા થયા છે અને એક શેઢ હાટું ઘણી બીજે બાદ હું તમને કહું એક સાહ નો વીણે હું ફેર પરવાડો પણ નહીં સમજતા એટલે આવું છે પરિવારથી મોટું કોઈ ધન નથી માની છાયાથી મોટી કોઈ છાયા નથી ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી બહેનથી મોટી કોઈ શુભચિંતક નથી અને પરિવાર વગરનું જીવન એ જીવન નથી આ લિસ્ટમાં વાવાઝોડાનું નામ નથી લખ્યું આ તેમ સમજી જાય એક ભાઈ મને કહેતા હતા મને કે પતિની કિંમત કેમ નથી થતી મેં કીધું જો ભાઈ હા હારે દીકરી જાય એટલે બાપ મેક્યો એટલે સસરો મળ્યો માં મેકી સાસુ મળી નણંદ બેન મેકી નણંદ મળી ભાઈ મેક્યો દેર મળ્યો ઘરવાળો મફતમાં આવ્યો એટલે આવું છે હમણાં એક ભાઈ ડોક્ટર પાસે ગયા એ કે સાહેબ ઝાડા થઈ ગયા છે એ કે કાંઈ ખવાઈ ગયું હતું કે ના ના બૈરા હું બોલાઈ ગયું હતું
મેં તમને કીધું ને આપ જરાક બોલાય જાય તો ઢીલા પાડી દે. હમણાં 2 જણા બાજ્યા તે બાઈ કે હું તમારે અરે પરણીને બરબાદ થઈ ગઈ. ઓલો કે પણ હું ક્યાં અંબાણી થઈ ગયો છું? હું અંબાણી થઈ ગયો તેમ મને કયો. ગેસનો બાટલો પુરાવો તો ગાડીમાં બાટલો ખૂટી જાય છે. પછી દેહમાં સાસના બાટલા આવવાના રહેશે. અને દેહમાં જે સાસ આવે છે, હું હમણાં દેહમાં આવ્યો ને 29 લીટર સાસ આવી મારી રે. અત્યારે ઓલા દોરા તોડવાનું ટીકા ટાંકવાનું બહુ બધા ભાવ લેવા મળે તો ગામડે બધા દેવા મોકલે છે. અમારા ગામનો ટેમ્પો ચાલુ થયો, અહીં તમારે મોકલી દેવા ને દોરા તોડીને અહીં આવવા દે. મારે એક સાસનો ટાંકો શરૂ કરવો છે. અહીં ખાલી લઈને જાઓ ને હો નાખી દે ને બાપાને કહી દે 5 લીટર નાખી છોકરા આવીને કાઢી જાય. હું કામ મને સાસ પીવા સુરતમાં આવ્યા છે કે રળવા આવ્યા ખબર પડતી નથી. હમણાં એક ભાઈ ઘરે આવ્યા ને તે બૈરી સાની મેની બેડી થાવ આમને કે કેમ બોલતી નથી? તે છોકરો કે પપ્પા મારી ભૂલના કારણે. કે ત્યાં એવી હું ભૂલ કરી? એ કે મારા મમ્મીએ લિપસ્ટિક માગીને મેં ફેવિસ્ટિક આપી દીધી ભૂલમાં. આમના મોડું સોંટી ગયા હોત. એક ભાઈએ ઘરે ફોન કર્યો એ કે માં એને ઘરવાળાને કે મારો પગ ભાંગી ગયો છે, મારો હાથ ભાંગી ગયો છે, હું આખો સોલાઈ ગયો છું. કે શું થયું? કે ખુશ્બુએ ટક્કર મારી. કોણ ખુશ્બુ? કે રિક્ષા પણ તગડો ટેમ્પો. પણ આ તો અનેક એવી વાતો છે. પણ પરિવાર વિશે જ્યારે વાત છે, રાવણને જ્યારે રામે બાણ માર્યું અને રાવણ પડી ગયો, રામ એના દર્શન દેવા માટે ગયા તો રાવણે 2 શબ્દ બહુ સારા કીધા કે હે રામ, તમારી કરતા ઉંમર મારી મોટી છે, તમારી કરતા સૈન્ય મારી પાસે વધારે છે, રાક્ષસો મારી પાસે વધારે છે, મારા હોનાની લંકા છે, પણ છતાં આજ મારો પરાજય છે ને તમારો વિજય છે. એનું કારણ શું? કારણ તમારો ભાઈ તમારી હારે છે અને મારો ભાઈ મારી વિરુદ્ધમાં બેઠો છે. એટલે ખાવું તો માં ભેગું પછી ભલે ઝેર હોય, અને રહેવું તો ભાઈ ભેગું પછી ભલે વેર હોય. એટલે ભાઈઓ ને એટલે વાંધા પડ્યા છે. ઘણા કહેતા હારા એરિયામાં રેવી પરજા હારી થાય. ના રે ના, વાત ન કરતા. જો હારા એરિયામાં રહેવાથી હારા થવાતું હોય ને મોળા એરિયામાં રહેવાથી મોળા થવાતું હોય તો વિભીષણ લંકામાં રહેતો હતો અને મંથરા અયોધ્યામાં રહેતી હતી. આવ્યા કઈ સંસ્કારો? એવું નથી. સંગ તમે કોનો કરો છો? હે? પણ મેં કીધું ને 2 ભાઈ જ્યાં ભેગા રહે છે, 2 ભાઈ નહીં, 2 ભાઈ ને ત્રીજો ભગવાન એની ભેગો રહે છે, ત્યારે હંપરે. એટલે આવું છે. પણ જો 2 દિવસ પછી હોળી આવશે, હોળીમાંથી આપણે શીખીએ. લાલ રંગ છે એ આપણને શૌર્યતા આપે, શૂરવીરતા આપે. લીલો રંગ આપણને હરિયાળી આપે, ગુલાબી રંગ આપણને શીતળતા આપે, પીળો રંગ મૈત્રી આપે, સફેદ રંગ શાંતિ આપે, અને આ ભગવો રંગ આપણને ભક્તિ આપે. અને આપણે ફગવા જેવા હળવા ફૂલ થાય. ફગવામાં શું હોય? મમરા, ડાળિયા, ધાણી. આપણું જીવન એવું હળવું બને. એ હોળીમાંથી આપણે શીખી. આપણા પરિવારની કાંઈ પણ એવી દુઃખની ઘટના આવવાની હોય એ હોળી અંદર સળગી જાય. એટલે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અમૃત. અને જો આ એક વાત આપણને બહુ કે આપણને આ સંતો મળ્યા, અવારનવાર આવા આયોજન કરીને આપણને જો એ સંસારની હોળીમાંથી તો આમ છૂટીને ત્યાગાશ્રમમાં આવ્યા છે, પણ છતાં એ ત્યાં સંસારનો ત્યાગ કરીને આપણી ચિંતા કરે એને સંત કહેવાય. હે? અને હમણાં જો આ પેપર, આ પરીક્ષા આવી છે, છોકરા એવા ડમરીઓ ચડાવે છે. એક બાપાએ કીધું ને છોકરાને પેપર કેવું હતું? તો કે પાતળું લાંબુ લીટી વાળો. આવું છે. એક બાપાએ કીધું ને છોકરાને એ કે તું કાંઈક એવું કામ કર મારું માથું ઊંચું થાય, તું કાંઈક એવું કામ કર કે મારું માથું ઊંચું થાય. કે કાલ તો કર્યું હતું કે હું એ કે માથું ઊંચું કરી હું શીખું નથી મેં દીધું. બોલો. એક સાહેબે કીધું છોકરાને એ કે તારી હાજરી ઓછી છે એટલે તું પરીક્ષામાં નહીં બેસી શક. કાંઈ નહીં, કે આપણે નિર્માની ઉભા પરીક્ષા આપશું. એટલે આવું છે. અને હમણાં જો હવે રિઝલ્ટ આવશે. એક છોકરો ઘરે આવ્યો ને એટલે એને પપ્પાએ કીધું કે તું પાસ થયો? એ કે માસ્તરનો છોકરો ન પાસ થયો. માસ્તરનો ભલ ન પાસ થયો, પણ તું પાસ થયો? એ કે હેડ માસ્તરનો ન પાસ થયો. અરે હેડ માસ્તરનો ભલ ન પાસ થયો, તું પાસ થયો? એ કે સરપંચનો ન પાસ થયો.
પણ સરપંચનો ભલ ન પાસ થયો, તું પાસ થયો કે તાલુકા પંચાયતના સાહેબનો છોકરો ન પાસ થયો, એ ભલે ન પાસ થયો પણ તું પાસ થયો. એ કે હું જ ક્યાં કલેક્ટરનો દીકરો છું પાસ થાવ. એટલે મેં તમને કીધું ને, પરજા અમારો બાબા કહેતા ડાટા કાઢ, ડાટા ને હજુ તો આવ્યા કાઢે એવી છે. અમે ભણતા ને તાલુકા શાળામાં અમારે એક બેન હતા, એટલા આમ જાડા ને કાળા અને એવા આંકડા સ્વભાવના. એક દી પ્રશ્ન પૂછતા હતા, એ કે મધમાખી શું આપે? એક છોકરો કે મધ. ઘેટું શું આપે? એક છોકરો કે ઊન. બકરી શું આપે? એક છોકરો કે દૂધ. મને કે એવું બતા. ભેંસ શું આપે? મેં કીધું લેશન. આ લાંબી વાઇટ નો ફટાકડો છો, આ ફોડતા થોડીક વાર લાગશે. અને પછી જે મને માર્યો છે, હું તમને કહું, ઘરે જ કહેવાય નહીં, ઘરવાળા કે હું થયું, કીધું પડી ગયો દાદરામાંથી, નકર ઈવડાઈ હબકાવે. પણ આજે સરસ મજાનું આ હોળીનું આયોજન, એક કવિતા લખીશ, બે લીટી તમને સંભળાવું કે હાલો ઉજવીએ હોળી હે આપણે, હાલો ઉજવીએ હોળી હે આપણે, હાલો ઉજવીએ હોળી. એ આજે મળી છે વેડ રોડની ટોળી, આપણે હાલો ઉજવીએ હોળી, આપણે હાલો ઉજવીએ હોળી. લાડીલા દેવનું દેવળ શોભતું, ધજા ફરકતી દોળી હે જા જા, ધજા ફરકતી દોળી. ભક્તિ કેરા રંગો પુરાને ભાવે પરી છે રંગોળી, આપણે હાલો ઉજવીએ હોળી હે આપણે હાલો ઉજવીએ હોળી. સત્સંગી સૌ આવ્યા છે સાથમાં, જીવડો નાખ્યો જ બોલી હે અમે તો, જીવડો નાખ્યો જ બોલી. એ રંગાણ રંગમાં સંતોના સંગમાં, રંગેથી આજ દિયો રોલી હે આપણે હાલો ઉજવીએ હોળી હે આપણે હાલો ઉજવીએ હોળી. આપણે એવી રીતે હોળી ઉજવવાની છે, ખૂબ સરસ 4-5 દિવસનો ઉત્સવ. હે પણ મેં કીધું ને એમને ભેગા રહેવું હોય તો મકાન મોટા નહીં પણ મન મોટા જોઈએ. અને આ પારિવારિક પ્રશ્નો છે ને, લગભગ આ તો આપણે શું છે બહુ કહે તો કે અમને ક્યાં કરે, બાકી પારિવારિક પ્રશ્નોના મૂળ તપાસતો ને, એટલે પારિવારિક પ્રશ્નોના મૂળમાં એક સ્ત્રી જ હોય, જાજાભાઈ. બહુ કહી તો કે બહુ ક્યાં કરે છે, કડસા કમિશનર નો હાથ જ હોય આમાં જાજો, એને કડસા કમિશનર કહેવાય. પણ તમે જો રામાયણ જો, તમે મહાભારત જો, સીતાજી બોલ્યા હોત તો રામાયણ નો થાય, ને દ્રૌપદી મૂંગાર્યા હોત તો મહાભારત નો થાય. એટલે આવું છે, ડીમ ફૂલ થઈ જવું.
આમથી એસન્ટ આવે ને આમથી XUV આવે, બે ડીમફોલ ન થાય ને તો ભટકાય એટલે બે ગાડીઓ ભાંગીને ગેરેજમાં રિપેર થાય, ડ્રાઈવર મરારી ન જીવતો થાય. એટલે આદમી છે ને ઘરનો ડ્રાઈવર છે, એટલે સમજી જવું, પછી ઘર ન હાલે, ડીમફૂલ થતા શીખવું. એક આદમી ઘરે આવ્યો, મગજ ફાટી ગયેલો, જમવા બેઠો, જમવામાં કઈ હરખાઈ નહીં આવેલી, એટલે કઈક આડા આવડું બોલ્યો. હવે કણબી છે ને, જો તમને કહું કણબી ભૂખ્યા નહીં હારા. ઘરે આવે ને એટલે જેવું હોય પેલા ખવડાવી દેવું, પછી બધા પસ્તાવ મૂકવા, પછી તમારી બધી ગ્રાન્ટ મંજૂર થઈ જાય. અનુભવ છે પેલા મને મારા, પેલા ખવડાવી દેવા. ઓલો આવ્યો એટલે કઈક ડખો થયો અને ઓલાનો મગજ ફાટી ગયો, એટલે સૂટો પાટલા ને ઘા કર્યો, અહીંયા આવ્યો કડાકો બોલ્યો, લબડી ગયો. હવે આમ લબડી ગયો, પછી ઓલાને પસ્તાવો થયો, હાલો ન માર્યો તો સારું હતો. એ કે હાલ દવાખાને નહીં જવું. અલી હાલ દવાખાને, ના ના માર હવે ભાખરી કરશે આથી. હવે છોકરા નિહાળે મૂકવા જાય છે, લે અલી હાલ નહીં થવું. તો 4 દી આમ નામ રહી, ત્યાં ગાંઠ પડી ગઈ, તો હાથ થઈ ગયો આમ. પછી છોડીને એટલે બાયને દયા આવી કે આને છોકરાના દખે અમારે દવાખાને જવું પડશે. તો ક્યાં પણ હાંધો મળ્યો નહીં, આમ નામ રહ્યો. આ ખબર ક્યારે પડે, છોકરાને વ્યવહાર કરવાનું થાય ને ત્યારે આમ નામ આવે ઓલું સા લઈને કીટલી. ઓલા પૂછ્યા વેવાણનો હાથ કેમ આમ છે? હે કે વેવાણ હાથ કેમ આમ છે? પૂછો ને પૂછો ને. ઓલો ઘણો કે તું અંદર ને અંદર છે, લે માર બાર નો આપું, માર નો વેવાણ જોવા હોય, લ્યો મુખવાસ, લ્યો મુખવાસ. એટલે આમ થાય. મેં તમને કીધું પણ ક્રોધ આવી જાય, શું કરવું, પણ થોડુંક ધ્યાન રાખવું, બીજું હું. એટલે આવું છે. અને પછી બે માણા ડખાન હવારના વાદળા બકરીયું ધીંગાણું, આ બધું હરખું ક્યારેક થાય ને ક્યારેક નક્કી નહીં શું થાય એમ. એક ભાઈ કીધું ને ઘરના ને, એ કે તું થેપલા કરજે, ગળ્યા કરજે. અને સાંજે આવ્યો, ઓલી તીખા કર્યા. અને ઓલા હવારના સંકલ્પ ચાલુ હોય ને ગળ્યા ખાવાના, તીખા, મગજ ફાટી ગયો અને એવો ખીજાણો, બે બાંધ્યા. પછી કે એને ગળ્યા કરવાને કીધા હતા, મેં તીખા કર્યા, સાંજે આવ્યા, બહુ બાંધ્યા, બે હુઈ ગયા, સવાર જાગીને ટાટા શીરાવી ગયા. તે ઉના શીરાવી લીધા હોત તો. એટલે આવું છે. એક દી ઓલા પણ આપણે બુટ ઘર છે ને બેઠો તો, ત્યાં સાયકલ નું પાર્કિંગ છે. તો સાયકલ નું બહુ નિરીક્ષણ કર્યું ને, મને એમાંથી મસાલો મળ્યો. જો આગલું ટાયર છે ને બૈરું છે, અને વાહેલું ટાયર છે ને એ આદમી છે. આગલું ટાયર થોડુંક મોડું હોય ને તો હાલે, વાહેલું મજબૂત જોઈએ. અને વાહેલા ટાયર ઉપર કેરિયલ હોય, એટલે આખા ઘરનો વજન છે ને કેરિયલ ઉપર હોય. અને વાહેલું ટાયર મજબૂત તો જવું પડે, આગલું ટાયર ક્યાંય નહીં, કે મારા ભાઈને ઘરે જવું છે કે હાલો. આદમી કે મારા ભાઈને ઘરે જવું નથી જવું, હાલો આમ મારી બેનના ઘરે જવું, હાલો. તમારે જોવું ફટાકડા મોરેલ્યું વાહેલા ટાયરમાં, આગલા ટાયરને કાંઈ ન થાય, હવા ઓછી ભરવાની હોય. અને એક તેમ જોયું, આગલા ટાયરને બ્રેક ન હોય ને તો હાલે, બોલો. વાહેલાને જોઈ અને આગલા ટાયરને બ્રેક મારો ને તો ધડ 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 થાય, ઊભી ન રહે, સ્લીપ ખાઈ જાય, નાખોરી ફોડે. એટલે આવું છે. આ તો બધો બહુ મસાલો છે. હમણાં જો આ ગરમી બહુ છે. એક ભાઈને કીધું ગરમીથી બચવા શું કરવું, તો કે એસી મેકવાનું. મેં કીધું વધારે ગરમી પડે તો ચાલુ કરવાનું. એટલે બોલો શોના જ એસી મેક્યા છે. એક ભાઈને કીધું શિયાળામાં બહુ ઠંડી પડે ને, કે તેમ શું કર્યું, કે શિયાળાથી બચવા કે એસી મેક્યું. પણ મેં કીધું ઉનાળામાં એસી હોય, મને કે શિયાળાથી બચવા એસી મેક્યું. હાલો બતાવું. તેણે વિન્ડો એસી મેકેલું, ઊંધું ફિટ કરેલું, અંદર વરાળું આવે. મને કે ઉનાળો ફાગણ મહિના ફેરવી નાખું છું. બોલો આને તમે ક્યાં ભૂગો? એટલે આવું. હમણાં ગરમી બહુ પડે ને, તે હું ગયો આ ઇલેક્ટ્રિક દુકાને, તેને એક ભાઈ આવ્યા. એ કે બે પંખા આપો ને, કે કયા પંખા? એ કે એક લેડીઝ ને એક જેન્ટ્સ. એટલે લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો? એ કે એક પદ્મિનીનો ને એક બજાજનો.
પદ્મિની કંપની આવે ને એક બજાજનો, એટલે બોલો મેં કીધું 2 લેડીઝ માંગ્યા હોત તો કુશાનો ને એક પદ્મિનીનો આપે. એટલે આવું છે. પણ મેં તમને કીધું ને હમણાં વાતાવરણ બહુ બગડી ગયું છે, કંઈક વાવાઝોડા કંઈક આમને. એક જમાઈને ફોન કર્યો ને સસરાએ, એ કે વાવાઝોડાના શું સમાચાર છે, એ કે આ રહોડામાં ભાખરી કરે. બોલો આવામાં ક્યાં આપણે જો રક્તદાન કાલ ક્યાં હતો. એક ભાઈને એક ઘરવાળાએ ફેરવીને લાફો નાખ્યો. અહીંયા એ કે પણ તું મને મારે શું કામ? એ કે તમારા ગાલ ઉપર મચ્છર હતું. પણ કે ભાઈ એટલું બધું તાણીને મરે? એ કે જે લોહી મારે પીવાનું છે. એની વાત જ મૂકી દો. અને હમણાં મચ્છરનો ત્રાસ કેટલો છે. 2 ઓલ આઉટ શરૂ રાખ્યું તો મચ્છર એટલા કરડે છે. પછી ઓલ આઉટની રિફિલ લાવીને થાય કે પછી ઓલ આઉટની રિફિલમાં ઘાસલેટ ભરી દે. સૌનો સાથ સૌનો વિકાસ, ગતિશીલ ગુજરાત. એટલે આવું છે. મેં તમને કીધું હમણાં જો ઉત્તરાયણ ઉપર આ નારાયણનગરની માર્કેટે નીકળો ને, છોકરા મને કે ફુગા લઈ દો ને. ફુગા તે આગળથી ફુગા લીધા ને, મેં કીધું થોડુંક શાક લેવું છે, માર્કેટે લેતો જાઉં. બૈરા શાક લેવા ગયા ને હું બહાર ગાડીએ ફુગા લઈને ઊભો હતો. તો આમથી 3 બેન આવ્યા માર્કેટેથી. હું ફુગા લઈને ઊભેલો. એ કે આમ જોતી કે રબડા જેવો છે, ફુગા ધંધો કરે છે. એ કે હાવસ ધરાય એવો છે આમ તો કોઈને કામ નથી કરવું. એ તામથી બીજા બેન આવ્યા. એ કે શું છે ભાઈ ફુગાનું? મેં કીધું લેવાય છે આમ આગળથી. એટલે મેં કીધું 10 ના 2 આપ્યા. તો કે 10 ના 3 દેવાસ. બોલો. એટલે મેં કીધું ફુગાએ તો આબરૂ લીધી. પછી મેં શું કર્યું ખબર છે? ગાડીને હેન્ડલે બાંધી અને એક ઉભો રહી ગયો. મેં કોઈ પૂછે જ નહીં આપણને. તા બીજા 2 બેન આમથી વાહે આવ્યા, ગાડી પાસે આવ્યા. આમ જોયું તોડીને હાલતા થયા. મેં કીધું બેન ફુગા મારા હતા કે બિલ લાવો. લે ફુગાના બિલ ન હોય. એટલે મેં તમને કીધું ને આવું છે બધું. હમણાં એક જમાઈને એવું થયું, હાહરિયામાં આંટો મારું. તે હારે આંટો મારવા ગયો. તે બપોરે મેથી દાણાનું શાક કર્યું. હાવું એ ખાધું. સાંજે મેથીને ભજીયા કર્યા. સવારે મેથીના પુડલા કર્યા. બપોરે મેથીની ભાજી કરી. તે ઓલો જમાઈ કે હું તમે 2 દીથી મારી મેથી મારો. 4 ટક થયા મેથીમાં. એ કે એમાં એવું છે ને પટલ કે નોખા થયા ને તે વાહે વાડાને ભાગ પડ્યા. પછી તાર ફેન્સિંગ કર્યું. વાહે એક દાર મૂક્યો, પાણી થયું, 4 કેરા મેથી ના કર્યા છે. તે મેથી હાંચા કરવી. તે કે હાજે મારું જમવાનું ન બનાવતા, હું 4 પગે જઈને સરી આવીશ. હું સરી આવીશ. નકરા મેથી મેથી ને મેથી. હમણાં એક વાંદાને આઈસીયુ દાખલ કર્યો. બોલો વાંદાને. તે બીજા 2 વાંદા ખબર કાઢવા આવ્યા. કે હું કે વાચા પાવડરમાં આવી ગયા કે ઓલા હીટ સ્પ્રેમાં આવી ગયા. એ કે એવું કાંઈ નથી. રહોડાના પ્લેટફોર્મ ઉપર આંટા મારતો હતો ને એક બેને રાઈડ નાખી કોમમ વી ગયો હતો. હવે સ્વામી મેં એટલો વિચાર કર્યો, આ બેનું જેટલા વાંદાથી બીવે છે ને એનાથી અડધા જો આદમીથી બીવે ને. તો સુખ સુખ જ છે. બીજું મેં તમને કીધું ને, હમણાં એક બેન કહેતા હતા છોકરાને કે તું એટલા બધા તોફાન કરીને એટલે મારો એક વાળ ધોળો થાય છે. તું આજ તોફાન કરે મારો એક વાળ ધોળો થાય. તું કાલ તોફાન કરે મારો બીજો વાળ ધોળો થાય. છોકરો કે હા ગઢાબાના વાળ એટલા બધા ધોળા કેમ છે મને હવે ખબર પડી. હક જ નથી લેવા દેતા. એટલે મેં તમને કીધું. હમણાં એક ભાઈ કહેતા હતા કે સત્સંગમાં ગયા હતા, શું લીધું? તો પડખે વાળો કે 2 જોડ ચંપલ લીધા ને. એ કે કાંઈ દીધું? તા કે હા આવ્યો છો ને ગાળ્યું દીધી ને. એટલે બોલો આવો જ છે. મેં તમને કીધું ને. પણ વચન રામનું જો આપણે એક આદર્શ પરિવાર કેવો હોય એ જોવું હોય તો આપણે રામ રાજ્યના દરેક પાત્રો ઉપર જોઈએ. વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, કૂદકો હનુમાનનો, કૂદકો હનુમાનનો, દાન કર્ણનું, પ્રતિજ્ઞા ભીષ્મની, તલવાર તોગાજીની, શમશેર શિવાજીની, દર્શન ડાકોરના, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું હતાધારનું, સાંસ પોપટની, કળા મોરની,
માળો હુગરીનો, ડોક જીરાફની, પાંખ બગલાની, ગાય ગીરની, ઘોડી વાળાકની, ભેં પંસાળની, આ બધું વખણાય. ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવવાનો, કાંટો કુંડલાનો, મણ મવવાનો, કાંટો કુંડલાનો, આ બધું વખણાય. એટલે મેં તમને કીધું ને કે આ આદર્શ પરિવાર કોણ? તો કે રઘુકુળ વખણાય. સીતાજી કેવા પિયરમાંથી આવ્યા હતા ને કેવા દુઃખો પડ્યા. ઋષિ વિશ્વામિત્રે જેના લખિયાતા જબર જોશ, એને એક દીનો સંતોષ, એને ક્યારે મળ્યો નહીં કાગડા, અને ધન કુળ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, અને આજ્ઞા પિતાની પાળવા ઈ વિકટ વનમાં જઈ વસે, સુખ સંપત્તિ અને વૈભવ તજી સીતા રહી સહવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સીતાજીએ કેટલું સહન કર્યું. હવે ક્યાં એટલું આજકાલની બાયુન સહન કરવાનું છે? સવારે જાગીને કુણી રોટલી કરી દો, તણ ભાખરું ન આપો, થોડુંક શાક સમકાવી દો, કાંઈ ન બોલે, રબડા જેવા આદમી રે. આ ભાખરીયું કરી દે ટિફિનમાં. હવે અમારે સામે કારખાનું છે, ને અંદર એન્ટ્રી કર્યા પછી બહાર જ નથી નીકળવા દેતા, ગ્રીલને તાળું મારી દેશે. તે ગ્રીલ તોડીને કોક ભાગ્યું, કીધું આ શેનથી તોડે કે ભાખરીએ. બોલો. એટલે ભાખરીમાં થોડુંક મોણ નાખો, મારું બીજું છે. આ દેશના સાસુ પણ કેવા કે રામ જ્યારે વનવાસીના કપડા પહેરીને માની આગળ આવ્યા ને તેને ખોટું ન લાગ્યું. લક્ષ્મણજી આવ્યા તો ખોટું ન લાગ્યું. સીતાએ રાઘવ સાથ જ્યાં રાખે માથા રોળિયા, ત્યાં તો એને હૈડે હાહાકાર. ઓલી કૌશલ્યાને કાગડા. સીતાજીનું રૂપ જોઈને કૌશલ્ય નાખ્યું ત્યાં હું આવી ગયા. રામને જોઈને નહોતા આવ્યા. આ એવું છે. જ્યારે સીતાજી પરણીને આવ્યા રામ હારે, કેવા કોડ લઈને આવ્યા છે. લગ્ન ગાળો જો હમણાં કેવો આવ્યો. એક ભાઈ મને કહેતા 14,000ની ડીશ હતી ક્યાંક લગ્નમાં. શું આપતા છે એમાં? 15,000ની ડીશ. આવું તેમ વરમ એકવાર ખાતા હો ને, આવો અમારા ગીરમાં 70,000ની ભેંસ એકલો હાવજ ખાતો હોય. કેટલાની ડીશ કહેવાય? 70,000ની ભેંસ ફાડીને એકલો હાવજ ખાતો હોય. રોજ પાસ ખાવાય ને. તમારે 2 વર્ષ આવે ને. અને આ પિયારો નહીં, એમ નામ હાથે લેવાનું, સેલ્ફ સર્વિસ. એટલે આવું છે. હમણાં જો એક જગ્યાએ 8-9 કે 10 મહિનાનું છોકરું છે, અને ઓલી બાઈએ રિહામણું કાઢ્યું. તે 2 મહિના રિહામણે કહ્યું. હાહુએ ફોન કર્યો કે બેટા વૈયાય છોકરો કલ્પાંત કરે છે. તે વહુ કે કલ્પાંત કરે છે હાસુ, પણ મારો કે તમારો? આવડી વાઈટનો ફડાક્યો છે આ. છોકરો કે કલ્પાંત કરે, છોકરો મારો કે તમારો? અને આ છોકરાએ મેં તમને કીધું ને એવા, એની વાત મૂકી દો. પણ આ દેશનો પિતા કેવો હોવો પડે કે કાને સુણી વાત જે દી તારો રામ ગયો વનવા. કાને સુણી વાત જે દી તારો રામ ગયો વનવાસ. પુત્ર વિજોગે પ્રાણ તજાય, પુત્ર વિજોગે પ્રાણ તજાય, છોડી જીવન યાસ. બનો પિતા તો બનો એવા, હતા રઘુનાથ ને જેવા. બનો પિતા તો બનો એવા, હતા રઘુનાથ ને જેવા. વચન પાળી તારા તાતનું બેટા વસજે તું વનમાં. પ્રાણ જાય તો જાવા દેજે, પ્રાણ જાય તો જાવા દેજે. વચન ન જાય બનો માતા તો બનો એવા, હતા રઘુનાથ ને જેવા. કેવા માં હોવા પડે, કેવા બાપ હોવા પડે. એના માટે બહુ સરસ મજાની કવિતા લખી છે. પણ મેં તમને કીધું ને હમણે કે પત્ની હોય કેવી હોવી પડે, પતિ કેવો હોવો પડે, ભાઈ કેવા હોવા પડે. એના હમણાં જો એક સરસ મજાની મેં વાત સાંભળી. વિનોબા ભાવે ગાંધી બાપુને એવું પૂછ્યું. વિનોબા ભાવે
એ કે દુનિયામાં સુંદરમાં સુંદર સ્ત્રી કોણ? એટલે ગાંધી બાપુએ શું કીધું? કસ્તુરબા. એટલે કસ્તુરબા પાસે ગયા વિનોબા ભાવે. એ કે બાપુ એમ કહેશે સ્વરૂપવાન સ્ત્રી દુનિયામાં કોઈ હોય તો એ કસ્તુરબા છે. તો કસ્તુરબાનો મળ્યો માથે થાડલો હરવાઈ ગયા. હોવ તો બાપુ કે થોડું ખોટું બોલતા હોય. વાત નાની છે પણ હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે. દરેક પરણેલા પુરુષને પોતાની સ્ત્રી જો સ્વરૂપવાન લાગે તો દુનિયામાં ડખા જ ન રહે. ગાંધીજીની વાત જેમ તેમ નહોતી. અને અત્યારે હાવ ક્રેઝ એવો થઈ ગયો. હમણાં જો વેલેન્ટાઇન ડે ગયો, હવે કોણ લાવ્યું છે? એક છોકરી એક દુકાનની અંદર ગઈ સ્ટેશનરીમાં. એ કે મને એવું કાર્ડ આપો એની ઉપર એવું લખ્યું હોય કે હું માત્ર તને એકને જ પ્રેમ કરું છું. એવું લખ્યું હોય એવું કાર્ડ છે. તો દુકાનવાળો કે છે હા કે સારું એવા 8 આપો. આમાં ક્યાં તમે ગોતવા જાવ સંસ્કાર? એક ભાઈના ઘરે હું હમણાં ગયો ને, એ બેઠા સોફા ઉપર, એના બૈરા પડખે, હું આણી પાસે સોફા ઉપર, આમથી કાળો ના ગયો, એના ઘરના ડંખ માર્યો અને વયો ગયો. એ બે મણા હિલાય નહીં. મેં કીધું પણ તમારા ઘરના ડંખ માર્યો, એ કે સાપ ઝેર રિચાર્જ કરાવવા આવે છે. આ તો બધા બૈરા એક વાત, બધાના બૈરા એક વાત કાયમ કરતા હોય. કહું બધાને ખબર હોય એક વાત તો કાયમ કરે. એ કે હું અહીંયા આવીને પછી તમારા પાસે સારું થયું. બધાના બૈરા બોલતા હોય હું અહીંયા આવીને પછી તમારા પાસે સારું થયું. એ કે નકર તમારા ભાઈમાં ક્યાં અક્કલનો સાંટો હતો? તમારે એકને જ ઉભરાતી હતી. બીજી એક તમને વાત કરું, બધાના બૈરા એક કામ તો ચિંતા દશે. હું ખબર છે? અહીંયા આવો તો માળિયામાં ડ્રમ ઉતારી દો ને. અહીંયા આવો તો માળિયામાં ડ્રમ ઉતારી દો ને. મારા હાથ ટૂંકા છે ને પણ તારી જીભ મોટી, જીભે કરીને લઈ લે ને, આવડી છે. લબર કોમાર ને લુહા જાય નેઠું ઉતરી જાય. એટલે આવું જ મેં તમને કીધું ને. પણ અમારે ત્યાં લેક ગાર્ડન છે, હું રહું ત્યાં. ને એક બાપા આ માટા હતા ને, એનો છોકરો એક છોકરી યારે બેઠેલો. એટલે બાપાનો મગજ વિયો ગયો. એ કે બેટા આપણી સંસ્કૃતિ છે. એ કે આપણી સંસ્કૃતિ છે. છોકરો કે આ સંસ્કૃતિ નથી, આ બાબુ કાકાની તૃપ્તિ છે. એટલે બોલો, આવા સમયની અંદર આવા અધિવેશનોની જરૂર છે. આ બહુ સમાજમાં વધ્યું છે. પણ મેં તમને કીધું ને કે અહીંયા આવી, અહીં બેસી ત્યારે આપણને બે સંસ્કારની વાત મળે. બાકી હાલે જ છે સંસારમાં આવું બધું. મેં તમને કીધું ને હમણાં 2 જણા બાંધ્યા. એ કે મારે તને જોઈતી જ નથી. એ કે પણ મારા જેવી નહીં મળે હોય. એ કે હવે થોડું તારી જેવી લાવવું, હવે તારી જેવી લાવવાની નથી થતી. કોર્ટમાં કેસ ચાલતો હતો, કોર્ટમાં. એ કે તમને વાંધો શું છે ઓલા ભાઈને? કે એ કે મારે યારે બોલતી નથી. તે ઓલા જજ કે હજી 15 દી આપું છું, બીજી એવી નહીં મળે, વિચાર કરી લે. ન સમજાણું આવડી વાઈટ છે આ તો. પણ આપણને ખૂબ સરસ મજાનું આ આયોજન અને સમય ઘણો થઈ ગયો છે. એમ્બ્રોઇડરી વાળા મને કે વાત કરજો એક બે. એક ભાઈને કીધું એમ્બ્રોઇડરી, મેં કીધું શું ફેર પડ્યો? કે જૂની કબજિયાત વહી ગઈ. પોટલા ફેરવી અને હાવ ફુરસત સુખરૂપ જવાય છે. કે મને કે તમને રહેતી હોય ને તો એ બધું મેકી દેજો. કે મેં તો મારે નથી રહેવું ભાઈ. એટલે આવું છે. અને જો હમણાં આ એમ્બ્રોઇડરી આવતા તો ઘર ધંધા હાલે છે, વાંધો નહીં. પણ હું તમને જો એક વાત કરું. આપણા બાપ દાદા ગામડે હતા, આદમી કામ કરે ને 50% બહેનો કામ કરાતા હતા. નીંદવા જાય, પારવવા જાય, પાણી વાળવા જાય, રજકાન ભારા લેવા જાય. દવા છાંટતા હોય આદમી તો દવાના ડોઝ બનાવી દે. ક્યારે બૈરા ગામડે એવું બોલાતા કે આ મેં કાપ કરાવ્યો મારા પૈસાનો કરાવ્યો, દોરો કરાવ્યો મારા પૈસાનો કરાવ્યો, આ હાડી લીધી મારા પૈસાની લીધી. અહીંયા સુરતમાં આવ્યા, 3 રૂપિયાની ટિકટ નાખતા થયા, 2 રૂપિયાના દોરા તોડતા થયા. આપણે કેવી ના પેન્ડલ એ મારા પૈસાનું. કોણ જાણે હું શીખવાડ્યું છે આ બધા. એ કે આ નવો હાડલો, એ કે મેં રેણિયા કટિંગ કરીને લીધો છે.
આદમીએ ક્યારે કીધું આ મારા પૈસાનું છે એમ? એટલે મેં આ થોડો કાંઈ સુધારો કરવાની જરૂર છે. એમ્બ્રોઇડરી વાળાનું ગાવું છે. ઈ બરોબર મિલેનિયમ માર્કેટના ઓટલેથી એટલે જામ્યા તો બપોરનો 2 વાગ્યાનો છોલે ભટુરે ખાઈને બેઠેલો, કઈ માલ મળ્યો નહીં. અને ભાંગલા કાચનો હેલ્મેટ ને તૂટી ગયેલો હેલ્મેટનો પટો અને હોન્ડા લઈને નીકળ્યો, લાલ દરવાજે એમ કહેવાય આરટીઓ વાળા 1800 માં ઉતાર્યો અને બાણા મામીને ઉભો રહ્યો ઓછાળું મોઢું કરીને. હે આજે સ્વામી ના દિલડા રે કેમ ઉદાસ ભર્યા, કહો તમારું દિયાની વાત, સ્વામી ના દિલડા રે કેમ ઉદાસ ભર્યા. કેમ તમે ઉદાસ છો? એટલે ઓલો કે હે આજે મલ્ટી કે સિક્વન્સ નો માલ મને મળતો નથી, કોડિંગ નું આપતું નથી કોઈ, મલ્ટી કે સિક્વન્સ નો માલ મને મળતો નથી. કે કાંઈ નહીં, માલ ન મળે ત્યાં મારી ભેગા બેસી જાવ, દોરા તોડો, ટીકા ટાંકો. એમાંય પછી મિંદી આવી, ઓલા પણ મિંદી આવે ત્યાં ન આવે તો સામે બૈરું દાવા દે. એ આજે દોરા રે તોડવાનું સ્વામી મને મળતું નથી, એ રેણિયા કટિંગ નો દેખો, દોરા રે તોડવાનું મને મળતું નથી. તો આપણે ખૂબ આનંદ કર્યો. કલી કો રંગ મિલ ગયા, फूलों को निखार मिल गया, बहुत खुश नसीब हूं मैं, आप सबका प्यार मिल गया. जय स्वामीनारायण.